નમસ્કાર, હું ડૉક્ટર હિરેન કલ્યાણી આણંદમાં આવેલી આઈરિસ હોસ્પિટલ યુનિટ 2માં કન્સલ્ટન્ટ રૂમેટોલોજીસ્ટ છું. બાકી સ્પેશિયાલિટી જેમ કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી વિશે આપણે થોડું ઘણું જાણતા હોઈએ, પણ આ રૂમેટોલોજી શું છે અને રૂમેટોલોજીસ્ટ એટલે કોણ? આ વિડીયોમાં મારો પ્રયત્ન રહેશે કે રૂમેટોલોજી વિશે તમને થોડું સમજાવી શકું. તો રૂમેટોલોજી એ મોડર્ન મેડિસિનની એવી બ્રાન્ચ છે કે જેમાં આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન ડિઝીઝ એનું નિદાન અને સારવાર થાય છે. આર્થરાઇટિસ એટલે શું? આર્થરાઇટિસ એટલે એને આપણે સામાન્ય ભાષામાં વા અથવા ગઠિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. આર્થરાઇટિસ એટલે સાંધાની અંદરનો સોજો. સાંધાની અંદર સોજો થાય એટલે સિમ્ટમ્સ જેમ કે સાંધામાં દુખાવો અને સવારે ઉઠીને સાંધામાં જકડાણ થવી એવા લક્ષણ અનુભવાય. આપણે યાદ રાખવું જોઈએ કે આર્થરાઇટિસ પોતે કોઈ રોગ નથી, પરંતુ એક લક્ષણ છે જે 100થી પણ વધારે રોગોમાં જોવા મળી શકે છે, જેનું નિદાન અને સારવાર રૂમેટોલોજીસ્ટ કરે છે. બીજું ઓટોઇમ્યુન ડિઝીઝ. ઓટોઇમ્યુન ડિઝીઝ વડે શું? ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે ઇમ્યુન સિસ્ટમની ખરાબીના લીધે થતા રોગો. ઇમ્યુન સિસ્ટમ એટલે કે બોડીની ડિફેન્સ સિસ્ટમ. એનું કામ હોય છે બહારથી આવતા દુશ્મનો જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ સામે લડીને બોડીને પ્રોટેક્ટ કરવી. અમુક કારણોસર આ ઇમ્યુન સિસ્ટમ ખરાબ થઈ જાય છે. એના સૈનિકો ઓવર એક્ટિવ થઈને આપણા જ અંગોને નુકસાન પહોંચાડે છે. આના લીધે ઉત્પન્ન થતા રોગો એટલે કે ઓટોઇમ્યુન ડિઝીઝ. ઓટોઇમ્યુન ડિઝીઝનું ભોગ સામાન્ય રીતે સાંધા, આંખો, થૂંક અને આંસુ બનાવવાની ગ્રંથિઓ, ફેફસા તેમજ કિડની બનતા હોય છે. જેના લીધે લક્ષણો જેમ કે સાંધાનો દુખાવો અને જકડાણ, આંખો સુકાવી, મોઢું સુકાવવું, સૂકી ઉધરસ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા કિડનીથી પ્રોટીન લીક થવું એવા લક્ષણો ઉત્પન્ન થાય છે. છેલ્લા 2-3 દાયકામાં ઓટોઇમ્યુન ડિઝીઝની સમજ અને સારવારમાં નોંધપાત્ર વધારો થયો છે અને જો સમયસર સારવાર થાય તો નોર્મલ જીવન જીવવું શક્ય છે. જો તમે કે તમારા પરિવારજનો આવા કોઈ લક્ષણો અનુભવતા હોય તો રૂમેટોલોજીસ્ટની મુલાકાત અવશ્ય લેવી. આભાર.